Hello students, now we are going to start a lecture of chapter 4. Chapter name is Belt, Rope and Chain Drives. First of all let's see the introduction. Introduction. What is power transmission? Power is transmitted from one shaft to another by means of belt. Rope, chain and gears are used. એટલે કે પાવર ટ્રાન્સમિશન એટલે શું, કોને કહેવાય? બરાબર. તો પાવર જે છે એ એક શાફ્ટથી બીજા શાફ્ટ ઉપર બરાબર ટ્રાન્સમિટ થાય છે. કોના દ્વારા? તો કે બેલ્ટ, રોપ અને ચેન અથવા ચેન અને ગિયર દ્વારા. બરાબર. તો એને કહીશું આપણે પાવર ટ્રાન્સમિશન. હવે આપણે એના ફીચર્સ શું છે તે જોઈએ. બરાબર. પાવર ટ્રાન્સમિશનના બેલ્ટ, રોપ એન્ડ ચેન આર યુઝ વેર ધ ડિસ્ટન્સ બિટવીન ધ શાફ્ટ ઇઝ લાર્જ. ફોર સ્મોલ ડિસ્ટન્સ ગિયર્સ આર પ્રિફર્ડ. બરાબર. જ્યારે લાંબુ ડિસ્ટન્સ હોય ત્યારે બેલ્ટ, રોપ અને ચેનનો યુઝ થાય છે. જ્યારે ડિસ્ટન્સ જે છે ખૂબ જ નાનું હોય, નાના અંતરે પાવર ટ્રાન્સમિશનની જરૂર પડે ત્યારે ગિયરનો યુઝ કરવામાં આવે છે. બેલ્ટ, રોપ એન્ડ ચેન આર ફ્લેક્સિબલ ટાઈપ્સ ઓફ કનેક્ટર્સ. ધે આર બેન્ટ ઇઝીલી. બેલ્ટ, રોપ અને ચેઇન જે છે ફ્લેક્સિબલ છે કારણ કે તે સરળતાથી વળી શકે છે. The flexibility of belt and rope is due to the property of their material, whereas chains have a number of small rigid elements having relative motion between two elements. બરાબર. બેલ્ટ અને રોપ છે જે એ ફ્લેક્સિબલ છે એના મટીરિયલ લીધે, જ્યારે જે ચેન જે છે બરાબર એ ખૂબ જ નાના નાના એલિમેન્ટની બનેલી હોય છે અને રિજિડ હોય છે. બેલ્ટ એન્ડ રોપ is due to the property of their material. Okay. Belt and rope transmit power due to friction between them and the pulley. બરાબર. બેલ્ટ અને રોપ જે છે પાવર ટ્રાન્સમિશન કરે છે. બરાબર. કેને લીધે? તો કે પુલ્લી અને તેના વચ્ચેના ફ્રિક્શનને લીધે, ઘર્ષણના લીધે. ઇફ ધ પાવર ટ્રાન્સમિટેડ એક્સીડ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ધ બેલ્ટ ઓર રોપ સ્લીપ્સ ઓવર ધ પુલ્લી. જો પાવર ટ્રાન્સમિશન જે છે એ ખૂબ જ વધી જાય બરાબર તો બેલ્ટ જે છે એને પુલ્લી અથવા બેલ્ટ અને રોપ વચ્ચેનું જે ફ્રિક્શન જે છે ઘટી જવાથી સ્લીપ થઈ જાય છે. બેલ્ટ એન્ડ રોપ આર સ્ટ્રેન્ડ ડ્યુરિંગ મોશન એઝ ટેન્શન્સ આર ડેવલપ્ડ ઇન ધેમ. બેલ્ટ અને રોપ જે છે બરાબર એમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે બરાબર ટેન્શનને લીધે. હવે આવે છે ટાઈપ્સ ઓફ બેલ્ટ ડ્રાઈવ. બરાબર. તેમાં 3 મેઇન ટાઈપ છે: લાઇટ ડ્રાઈવ, મીડિયમ ડ્રાઈવ અને હેવી ડ્રાઈવ. લાઇટ ડ્રાઈવ છે એ સ્મોલ પાવર માટે છે, મીડિયમ ડ્રાઈવ છે મીડિયમ પાવર માટે અને હેવી ડ્રાઈવ છે લાર્જ પાવર માટે. હવે બેલ્ટ ડ્રાઈવ એન્ડ ઇટ્સ મટીરિયલ. હવે આપણે જોઈએ બેલ્ટ ડ્રાઈવ અને તેનું મટીરિયલ. બરાબર. ફ્લેટ બેલ્ટ અને વી બેલ્ટ જે છે બરાબર. તો ફ્લેટ બેલ્ટ યુઝ ઇન ઇન્ડસ્ટ્રી વેર અ મોડરેટ અમાઉન્ટ ઓફ પાવર ઇઝ ટ્રાન્સમિટેડ. ત્યારે મોડરેટ પાવરની જરૂર પડે ટ્રાન્સમિશન માટે બરાબર મીડિયમ પાવર, ત્યારે ફ્લેટ બેલ્ટનો ઉપયોગ થાય છે. ડિસ્ટન્સ લેસ દેન 8 or 10 મીટર અપાર્ટ વિથ 22 મીટર પર સેકન્ડ. ડિસ્ટન્સ જે છે 8 થી 10 મીટર કરતાં ઓછું હોય અને સ્પીડ જે છે 22 મીટર પર સેકન્ડ જેટલી હોય ત્યારે એનો યુઝ થાય છે. મટીરિયલ આર લેધર, રબર, કેનવાસ, કોટન એન્ડ રબર બલાટા. હાઈ સ્ટ્રેન્થ ધેન રબર. બરાબર. આ પ્રકારના મટીરિયલમાં એનો યુઝ થાય છે. નેક્સ્ટ છે વી બેલ્ટ. યુઝડ ઇન ઇન્ડસ્ટ્રી વેર અ મોડરેટ અમાઉન્ટ ઓફ પાવર ટુ બી ટ્રાન્સમિટેડ. મોડરેટ અમાઉન્ટનો પાવર જ્યારે ટ્રાન્સમિટ કરવાનો ત્યારે વી બેલ્ટનો યુઝ થાય છે. કનેક્ટ ધ શાફ્ટ અપ ટુ 4 મીટર. 4 મીટર સુધીની શાફ્ટ કનેક્ટ કરવી હોય ત્યારે વી બેલ્ટનો યુઝ થાય છે. સ્પીડ રેશિયો કેન બી અપ ટુ 7:1 એન્ડ બેલ્ટ સ્પીડ 24 મીટર પર સેકન્ડ. હવે સ્પીડ રેશિયો જે છે 7:1 જેટલો હોય છે અને સ્પીડ જે છે 24 મીટર પર સેકન્ડ જેટલી હોય છે. મેડ ઓફ રબર ફેબ્રિક વિથ ધ એંગલ ઓફ વી બિટવીન 30 to 40 ડિગ્રી. બરાબર. તો વી બેલ્ટનો એંગલ કેટલો હોય છે? 30 થી 40 ડિગ્રીનો વચ્ચે હોય છે. બરાબર. નેક્સ્ટ આવે છે રોપ. નાવ રોપ્સ યુઝડ વેર અ હાયર અમાઉન્ટ ઓફ પાવર ટુ બી ટ્રાન્સમિટેડ ડિસ્ટન્સ અપ ટુ 30 મીટર અપાર્ટ. 30 મીટર કરતાં વધુ ડિસ્ટન્સે પાવર ટ્રાન્સમિટ કરવાનો ત્યારે રોપ ડ્રાઈવ જે છે બરાબર એનો યુઝ થાય છે.
બરાબર. ઓપરેટિંગ સ્પીડ ઇઝ લેસ ધેન 3 મીટર પર સેકન્ડ. આમાં ઓપરેટિંગ સ્પીડ જે છે 3 મીટર પર સેકન્ડ કરતાં ઓછી હોય છે. મટીરિયલ ફોર રોપ આર કોટન, હેમ્પ, મનીલા ઓર વાયર. આ જે ત્રણ જે છે મટીરિયલ 3-4 એ મટીરિયલનો યુઝ જે છે રોપ ડ્રાઈવમાં થાય છે. ટાઈપ્સ ઓફ બેલ્ટ ડ્રાઈવ. હવે બેલ્ટ ડ્રાઈવના આપણે પ્રકાર જોઈએ. પહેલું છે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ, પછી છે ઓપન બેલ્ટ ડ્રાઈવ, ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ, રાઇટ એંગલ બેલ્ટ ડ્રાઈવ, બેલ્ટ ડ્રાઈવ વિથ આઇડલ પુરી, કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ, સ્ટેપ્ડ કોન પુલી ડ્રાઈવ, ફાસ્ટ એન્ડ લૂઝ પુલી ડ્રાઈવ. તો આ બધા જે છે એ બેલ્ટ ડ્રાઈવના પ્રકાર છે. નેક્સ્ટ ઓપન બેલ્ટ ડ્રાઈવ. ઓપન બેલ્ટ ડ્રાઈવ જોઈએ આપણે. An open belt drive is used when the driven pulley is desired to rotate in the same direction. ઓપન બેલ્ટ ડ્રાઈવ જે છે એનો યુઝ ક્યારે થાય છે કે જ્યારે કે ડ્રીવન પુલી જે છે બરાબર એ સેમ ડાયરેક્શનમાં રોટેટ થતી હોય. જનરલી ધ સેન્ટર ડિસ્ટન્સ ફોર ઓપન બેલ્ટ ડ્રાઈવ ઇઝ 40 to 16 મીટર. જનરલી નોર્મલી જે ઓપન બેલ્ટ ડ્રાઈવ જ્યારે એનો યુઝ થાય ત્યારે વચ્ચેનું પુલી વચ્ચેનું ડિસ્ટન્સ 14 થી 16 મીટર જેટલું હોય છે. ઇફ ધ ડિસ્ટન્સ ઇઝ ટુ લાર્જ ધ બેલ્ટ વાઇબ્સ. જો ડિસ્ટન્સ બહુ લાંબુ હોય તો બેલ્ટ જે છે વળી જવાની શક્યતા રહે છે. While transmitting power, one side of belt is more tightened as compared to other. Tightened side known as tight side and weak side is known as slack side. Next, cross belt drive. હવે છે cross belt drive. A cross belt drive is used when the driven pulley is to be rotated in the opposite direction to that of driving pulley. હવે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ જે છે એમાં જે ડ્રીવન પુલી જે છે એ અપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ થતી હોય બરાબર. અ ક્રોસ બેલ્ટ ડ્રાઈવ કેન ટ્રાન્સમિટ મોર પાવર ધેન એન ઓપન બેલ્ટ ડ્રાઈવ એઝ ધ એંગલ ઓફ રેપ ઇઝ મોર. ક્રોસ બેલ્ટ ડ્રાઈવ જે છે બરાબર એ વધારે પાવર ટ્રાન્સમિટ કરે છે બરાબર ઓપન બેલ્ટ ડ્રાઈવની કમ્પેરમાં. હાવ એવર ધ બેલ્ટ હેઝ ટુ બેન્ડ ઇન ટુ ડિફરન્ટ પ્લેન્સ એન્ડ ઇટ વિયર્સ આઉટ મોર. હવે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ જે છે બરાબર એમાં ઘસારો વધુ લાગે છે. ટુ અવોઇડ ધીસ ધ શાફ્ટ શુડ બી પ્લેસ્ડ એટ અ મેક્સ ડિસ્ટન્સ. હવે આને અવોઇડ કરવા માટે ઘસારાને અવોઇડ કરવા માટે શાફ્ટ જે છે વધારે ડિસ્ટન્સ પર મૂકવામાં આવે છે. સ્પીડ શુડ બી લેસ ધેન 50 મીટર પર સેકન્ડ. આમાં સ્પીડ જે છે બરાબર એ 50 મીટર પર સેકન્ડ કરતાં ઓછી હોય છે. નેક્સ્ટ આવે છે ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ બરાબર. આનું બીજું નામ છે રાઇટ એંગલ બેલ્ટ ડ્રાઈવ. અ ગાઇડ પુલી ઇઝ યુઝ ટુ કનેક્ટ two non-parallel shafts in such a way that they may run in either direction and still make the pulley to deliver the belt properly in accordance with the law of belting. You can see in the figure a guide pulley is used to connect two non-parallel shafts. બરાબર આ પ્રકારની બેલ્ટ ડ્રાઈવમાં ગાઈડ પુલીનો યુઝ થાય છે બરાબર. આ જે છે ગાઈડ પુલી છે બરાબર કે જે છે બે નોન પેરેલલ શાફ્ટ જે છે બરાબર એને ગાઈડ કરે છે. કોણ? તો કે ગાઈડ પુલી. ગાઈડ પુલી કેન ઓલ્સો બી યુઝ ટુ કનેક્ટ ઇવન ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ ઓલ્સો. બરાબર ગાઈડ પુલી જે છે એનો ઉપયોગ બે ઇન્ટરસેક્ટિંગ શાફ્ટને ગાઈડ કરવા માટે પણ થાય છે. નેક્સ્ટ આવે છે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ અથવા તો ઇન્ટરમીડિયેટ પુલી. હવે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ જે છે અથવા ઇન્ટરમીડિયેટ બેલ્ટ પુલી બરાબર. વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ હેવ લાર્જ વેલોસિટીઝ રેશિયો ઓર્ડિનરી ધ સાઇઝ ઓફ ધ લાર્જ પુલી will be quite big. However, by using an intermediate pulley, the size can be reduced. હવે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ જે છે એનો યુઝ ક્યારે થાય કે જ્યારે આપણે
લાર્જ વેલોસિટી એટલે કે મોટો વેલોસિટી રેશિયો જ્યારે લેવાનો હોય ત્યારે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવનો યુઝ થાય છે, બરાબર. તો આના દ્વારા જે છે, કોના દ્વારા, તો કે ઇન્ટરમીડિયેટ પુલી દ્વારા, બરાબર, સાઇઝ જે છે આપણે ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટ, સ્ટેપ ઓર કોન પુલી ડ્રાઈવ, બરાબર. બીજો પ્રકાર છે સ્ટેપ્ડ અથવા તો કોન પુલી ડ્રાઈવ, બરાબર. A step cone pulley drive is used for changing the speed of the driven shaft while the main or driving shaft runs at a constant speed. આ પ્રકારની ડ્રાઈવમાં એટલે કે સ્ટેપ્ડ પુલી ડ્રાઈવમાં જે ડ્રીવન શાફ્ટ જે છે, બરાબર, એની સ્પીડ જે છે, બરાબર, એ ચેન્જ થયા રાખે છે, જ્યારે ડ્રાઇવિંગ શાફ્ટ જે છે, બરાબર, એની સ્પીડ જે છે કોન્સ્ટન્ટ રહે છે, બરાબર. This is done by shifting the belt from one part of the step to another. હવે આ પ્રકારની મિકેનિઝમ જે છે, બરાબર, એ કોના દ્વારા થાય છે, તો કે બેલ્ટ જે છે, બરાબર, એક પાર્ટથી બીજા પાર્ટ ઉપર જ્યારે ચેન્જ થાય છે, શિફ્ટ થાય છે, ત્યારે આ પ્રકારની આપણે મિકેનિઝમ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે લો ઓફ બેલ્ટિંગ, બરાબર. Let's see what is law of belting. The law of belting states that center line of the belt when it approaches the pulley must lie in the middle plane of that pulley. તો બેલ્ટ જે છે જ્યારે પુલી ઉપર લગાવવામાં આવે છે ત્યારે એની સેન્ટર લાઇન જે છે પુલીની સેન્ટર લાઇન ઉપર મેચ થવી જોઈએ. તો આને કહેવાય છે લો ઓફ બેલ્ટિંગ. હાવેવર અ બેલ્ટ લીવિંગ અ પુલી મે બી drawn out of the plane of the pulley. By following this law of non-parallel shaft may be connected by a flat belt. It should observe that it is not possible to operate the belt in the reverse direction without violating the law of belting. હવે આ એમ કહેવા માગે છે કે લો ઓફ બેલ્ટિંગ જે છે, બરાબર, એ એમ કહેવા માગે છે કે આપણે અપોઝિટ ડાયરેક્શનમાં જે છે, બરાબર, એ બેલ્ટ જે છે એને આપણે ઓપરેટ ન કરી શકીએ. Thus, in the case of non-parallel shaft, motion is possible only in one direction. Otherwise, the belt is thrown off the pulley. એટલે કે પેરેલલ શાફ્ટમાં, બરાબર, આપણે એક જ ડાયરેક્શનમાં જે છે એ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, અપોઝિટમાં નહીં. જો આવું કરીએ તો બેલ્ટ જે છે થ્રો થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ ક્રીપ ઓફ બેલ્ટ. Now, let's see what is creep of belt. When belt passes from slack side to tight side, a certain portion of the belt extends and it contracts again. When the belt passes from tight side to slack side, due to this change of length, there is a relative motion between belt and pulley surface. This relative motion is called creep. હવે બેલ્ટ જે છે, બરાબર, એ ટાઇટ સાઇડથી સ્લેક સાઇડ તરફ જાય છે અથવા સ્લેક સાઇડથી ટાઇટ સાઇડ તરફ જાય છે ત્યારે, બરાબર, બેલ્ટની લેન્થમાં ચેન્જ થાય છે. તો આ ચેન્જ થવાને લીધે, બરાબર, બેલ્ટ અને પુલી વચ્ચે રિલેટિવ મોશન થાય છે. તો આ રિલેટિવ મોશન જે છે એને કહેવાય છે આપણે ક્રીપ. ધ ટોટલ ઇફેક્ટ ઓફ ક્રીપ ઇઝ ટુ રિડ્યુસ સ્લાઇટલી ધ સ્પીડ ઓફ ધ ડ્રીવન પુલી ઓર ફોલોઅર. હવે આ ક્રીપને લીધે, બરાબર, પુલીની સ્પીડ જે છે એમાં ઘટાડો થાય છે. વેલોસિટી રેશિયો. તો વેલોસિટી રેશિયો જે છે, બરાબર, N2/N1 ઇઝ ઇક્વલ ટુ D1/D2 બ્રેકેટમાં E પ્લસ √σ2 અપન E પ્લસ √σ1. તો આને છે આપણે વેલોસિટી રેશિયો કહેશું, બરાબર, જ્યાં σ1 છે સ્ટ્રેસ ઓન ધ ટાઇટ સાઇડ ઓફ ધ બેલ્ટ, σ2 સ્ટ્રેસ ઓન ધ સ્લેક સાઇડ ઓફ ધ બેલ્ટ, અને E જે છે એ શું છે, યંગ મોડ્યુલસ ઓફ મટીરિયલ. નેક્સ્ટ આવે છે વેલોસિટી રેશિયો ઓફ બેલ્ટ ડ્રાઈવ. તો વેલોસિટી રેશિયો ઓફ બેલ્ટ ડ્રાઈવ, તો કેને કહેવાય વેલોસિટી રેશિયો? તો કે વેલોસિટી રેશિયો ઇઝ ધ રેશિયો ઓફ સ્પીડ ઓફ ડ્રીવન પુલી ટુ ધ સ્પીડ ઓફ ડ્રાઇવિંગ પુલી, બરાબર. એટલે આ બે જે છે N2/N1, આ બેનો જે રેશિયો જે છે એને આપણે કહીશું વેલોસિટી રેશિયો N2/N1, જ્યાં N1 જે છે સ્પીડ ઓફ ડ્રાઇવિંગ પુલી, N2 સ્પીડ ઓફ ડ્રીવન પુલી, D1 and D2 diameter of driving and driven pulley,
ટી થિકનેસ ઓફ ધ બેલ્ટ. બરાબર. તો સૂત્ર દ્વારા આપણને આ વેલોસિટી રેશિયો મળે છે n2/n1 ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ ટી અપન d2 પ્લસ ટી. નેક્સ્ટ, વેલોસિટી રેશિયો ઓફ ધ કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ. બરાબર. તો આ જે છે n4/n1 ઇઝ ઇક્વલ ટુ d1/d2 ઇન્ટુ d3/d4. બરાબર. આને કહેવાય છે વેલોસિટી ઓફ કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ. હવે સ્લીપ ઓફ બેલ્ટ. બરાબર. તો વોટ ઇઝ સ્લીપ ઓફ બેલ્ટ? Sometimes due to insufficient friction grip, there may be a chance of forward motion of belt without carrying driven pulley with it. It is called slip of belt and expressed as percentage. બરાબર. તો સ્લીપ ઓફ બેલ્ટ કોને કહેવાય? ક્યારેક બરાબર ઓછા ફ્રિક્શન ફોર્સના લીધે બરાબર બેલ્ટ અને પુલી વચ્ચે જે છે બરાબર એ સ્લીપ થઈ જાય છે. બરાબર. કે જેને લીધે બેલ્ટ જે છે બરાબર એ ડ્રીવન પુલીને લીધા વિના સિવાય જે રોટેટ થવા માંડે છે બેલ્ટ. બરાબર. આને લીધે બેલ્ટ અને પુલી વચ્ચે ફ્રિક્શન લેસને લીધે સ્લીપ થઈ શકે છે. બરાબર. જેને આપણે કહીશું સ્લીપ ઓફ બેલ્ટ. બરાબર. એને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. બરાબર. તો આ જે છે ટોટલ પર્સન્ટેજ ઓફ સ્લીપ. બરાબર. હવે આનું સૂત્ર છે n2/n1 ઇઝ ઇક્વલ d1 પ્લસ ટી d2/t 1 માઇનસ s/100. બરાબર. આ સૂત્ર જે છે એ કેનું છે? તો કે સ્લીપ ઓફ બેલ્ટનું હોય ત્યારે એમાં n2/n1 વેલોસિટી રેશિયોનું સૂત્ર છે. નેક્સ્ટ આવે છે ફ્લેટ બેલ્ટ. બરાબર. તો આ જે છે પુલી છે બરાબર એના ઉપર આ બેલ્ટ જે છે બરાબર આ રીતે લગાડેલો છે. હવે ફ્લેટ બેલ્ટ જે છે બરાબર એમાં જોઈએ તો આ જે ડેલ્ટા થીટા છે બરાબર એ કોન્ટેક્ટ એંગલ છે. કોનો? તો કે બેલ્ટ અને પુલી વચ્ચેનો. બરાબર. બાકીનું આપણે જોઈએ તો T1 જે છે ટેન્શન ઓન ટાઇટ સાઇડ, T2 છે ટેન્શન ઓન સ્લેક સાઇડ. થીટા જે છે એંગલ ઓફ લેપ ઓફ ધ બેલ્ટ ઓવર ધ પુલી. મ્યુ જે છે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે બિટવીન બેલ્ટ એન્ડ પુલી. આર નોર્મલ રિએક્શન. ટી ટેન્શન ઓન ધ સ્લેક સાઇડ. ડેલ્ટા ટી increase in tension on the tight side than that of a slack side. T plus delta T tension on the tight side of the element. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ તો આ જે મળે છે આપણે બરાબર T1/T2. બરાબર. શું છે? તો કે T1 જે છે બરાબર એ ટેન્શન ઓન ટાઇટ સાઇડ અને T2 જે છે ટેન્શન ઓન સ્લેક સાઇડ. આ બેનો રેશિયો જ્યારે આપણે કરીએ ત્યારે આપણને સૂત્ર મળે છે e⁻μ થીટા 2.3 log T1/T2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ થીટા. આ જે છે ટેન્શનના રેશિયોનું સૂત્ર છે બરાબર ફ્લેટ બેલ્ટ ડ્રાઈવનું. નેક્સ્ટ જોઈએ આપણે પાવર ટ્રાન્સમિટેડ બાય બેલ્ટ. પાવર ટ્રાન્સમિટેડ બાય બેલ્ટ. બરાબર. બેલ્ટ દ્વારા થતો પાવર ટ્રાન્સમિશન. બરાબર. T1 T2 VP. બરાબર. T1 એટલે ટેન્શન ઓન ટાઇટ સાઇડ, T2 ટેન્શન ઓન સ્લેક સાઇડ, V લિનિયર વેલોસિટી ઓફ બેલ્ટ એન્ડ P પાવર ટ્રાન્સમિશન. બરાબર. તો આનો ફોર્મ્યુલા છે પાવર ટ્રાન્સમિશનનો P ઇઝ ઇક્વલ ટુ નેટ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ મૂવડ અપન સેકન્ડ. એટલે કે P ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં T1 માઇનસ T2 ઇન્ટુ V. તો આ જે સૂત્ર જે છે પાવર ટ્રાન્સમિશનનું સૂત્ર છે. P ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ V. નેક્સ્ટ આવે છે સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ ઓન બેલ્ટ. બરાબર. તો આ પુલી છે અને આ જે છે એ બેલ્ટ છે. બરાબર. TC અને TC આ બે વચ્ચે બેલ્ટ અને પુલી વચ્ચેનો કોન્ટેક્ટ એંગલ છે ડેલ્ટા થીટા. બરાબર. તો એમ એટલે કે માસ ઓફ ધ બેલ્ટ પર મીટર લેન્થ kg/મીટર. V એટલે લિનિયર વેલોસિટી ઓફ ધ બેલ્ટ મીટર પર સેકન્ડ. R એટલે રેડિયસ ઓફ પુલી TC સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઓન ટાઇટ સાઇડ એન્ડ સ્લેક સાઇડ. FC એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. હવે આનું જે ઇક્વેશન આવે છે ટોટલ ટેન્શન ઓન સ્લેક સાઇડ ઇઝ ઇક્વલ ટુ T2 પ્લસ TC. બરાબર. ટોટલ ટેન્શન ઓન ટાઇટ સાઇડ ફ્રિક્શન ટેન્શન પ્લસ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. હવે નેક્સ્ટ આવે છે
advantages and disadvantages of V-belt drive or flat belt drive. V-belt ડ્રાઈવના એડવાન્ટેજીસ છે, બરાબર. તો એડવાન્ટેજીસ પહેલાં આપણે જોઈએ. તો પહેલું શું છે તો કે ફર્સ્ટ ઇઝ V-belt drive gives compactness due to a small distance. V-belt જે છે કોમ્પેક્ટનેસ દે છે ખૂબ જ નાના ડિસ્ટન્સમાં. ધ ડ્રાઈવ ઇઝ પોઝિટિવ બિકોઝ સ્લીપ ઇઝ લેસ. ડ્રાઈવ જે છે કેવી છે તો કે પોઝિટિવ છે, કારણ કે સ્લીપ જે છે એ ઓછી છે. V-belts આર મેડ એન્ડલેસ, નો જોઈન્ટ ઓન સ્મૂથ ડ્રાઈવ. V-belt જે છે એમાં કોઈ જોઈન્ટ હોતો નથી. લોંગર લાઈફ 3 to 5 years, બરાબર. 3 થી 5 વર્ષની લોંગ લાઈફ હોય છે. ઇઝીલી ઇન્સ્ટોલ્ડ એન્ડ રિમૂવ, સરળતાથી ઇન્સ્ટોલ અને રિમૂવ થઈ શકે છે. ધ હાઈ વેલોસિટી રેશિયો મે બી ઓપ્ટેન્ડ. હાઈ વેલોસિટી રેશિયો આપણે મેળવી શકીએ છીએ. પાવર ટ્રાન્સમિશન ઇઝ મોર ડ્યુ ટુ વેજિંગ એક્શન ઓફ ધ બેલ્ટ ઇન ગ્રુવ, બરાબર. વેજિંગ એક્શનને લીધે, બરાબર, પાવર ટ્રાન્સમિશન વધારે હોય છે. વી બેલ્ટ મે બી ઓપરેટેડ ઇન આઈધર ડાયરેક્શન. વી બેલ્ટને બીજી ડાયરેક્શન પણ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. હવે આપણે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ. વોટ ઇઝ ડિસએડવાન્ટેજીસ? V-belt drive કાન્ટ યુઝ ફોર લાર્જ ડિસ્ટન્સ. મોટા ડિસ્ટન્સ માટે એ યુઝ થઈ શકતા નથી. V-belts આર નોટ સો ડ્યુરેબલ એઝ ફ્લેટ બેલ્ટ. ફ્લેટ બેલ્ટ જેવા V-belt છે એ ડ્યુરેબલ નથી, ટકાઉ નથી. કન્સ્ટ્રક્શન ઓફ પુલી ફોર V-belt ઇઝ મોર કોમ્પ્લિકેટેડ ધેન ધ પુલી ફોર અ ફ્લેટ બેલ્ટ. હવે V-beltનું જે કન્સ્ટ્રક્શન જે છે, બરાબર, એ ફ્લેટ બેલ્ટ કરતાં ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે, ગૂંચવણભર્યું છે. સિન્સ V-belt આર સબ્જેક્ટેડ ટુ સર્ટેન અમાઉન્ટ ઓફ ક્રીપ, સો ધે આર નોટ સુટેબલ ફોર કોન્સ્ટન્ટ સ્પીડ એપ્લિકેશન સચ એઝ સિંક્રોનસ મશીન્સ, ટાઈમિંગ ડિવાઇસીસ etc. V-belt જે છે એ ક્રીપને લીધે, બરાબર, એ કોન્સ્ટન્ટ સ્પીડ માટે સ્યુટેબલ નથી. બેલ્ટ લાઈફ ઇઝ ઇફેક્ટ વિથ ટેમ્પરેચર ચેન્જીસ. ટેમ્પરેચર ચેન્જીસને લીધે બેલ્ટ લાઈફ જે છે ઇફેક્ટ થાય છે. ઇમ્પ્રોપર બેલ્ટ ટેન્શન, મિસમેચિંગ ઓફ ધ બેલ્ટ લેન્થ, બરાબર. ધ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન પ્રિવેન્ટ ધ યુઝ ઓફ V-belt સ્પીડ બિલો 5 meter per second and above 50 meter per second. Next, chain drive. Let's see the advantages and disadvantages of chain drive. ચેન ડ્રાઈવના ફાયદા અને ગેરફાયદા જોઈએ. એડવાન્ટેજીસ જોઈએ તો આપણે પહેલો છે કોન્સ્ટન્ટ વેલોસિટી ડ્યુ ટુ નો સ્લીપ, સો ઇટ ઇઝ અ પોઝિટિવ ડ્રાઈવ. કોન્સ્ટન્ટ વેલોસિટી છે અને સ્લીપ એમાં છે નહીં, સ્લીપ થઈ શકે નહીં, એટલા માટે આપણે એને પોઝિટિવ ડ્રાઈવ કહેશું. નો ઇફેક્ટ ઓન ઓવરલોડ ઓન ધ વેલોસિટી રેશિયો. ઓવરલોડ ઉપર વેલોસિટી રેશિયોની કોઈ ઇફેક્ટ નથી. ઓઇલ ઓર ગ્રીસ ઓન ધ સરફેસ ડઝ નોટ અફેક્ટ ધ વેલોસિટી રેશિયો. ઓઇલ અને ગ્રીસ જે છે એ વેલોસિટી ઉપર રેશિયો ઉપર ઇફેક્ટ કરતી નથી. ચેન્સ ઓક્યુપાય લેસ સ્પેસ એઝ ધે મેડ ઓફ મેટલ. ચેન જે છે ઓછી સ્પેસ ઓક્યુપાય કરે છે મેટલને લીધે. લેઝર લોડ્સ આર પુટ ઓન ધ શાફ્ટ. ઓછો લોડ જે છે આપણે શાફ્ટ ઉપર મૂકી શકીએ છીએ. હાઈ ટ્રાન્સમિશન એફિશિયન્સી ડ્યુ ટુ નો સ્લીપ. એની એફિશિયન્સી કેવી છે તો કે હાઈ છે, બરાબર, નો સ્લીપને લીધે. થ્રુ વન ચેન ઓનલી મોશન કેન બી ટ્રાન્સમિટેડ ટુ સેવરલ શાફ્ટ. એક ચેન દ્વારા, બરાબર, શાફ્ટ ઉપર આપણે મોશન ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસમાં જોઈએ, ઇટ ઇઝ હેવીયર એઝ કમ્પેર્ડ ટુ બેલ્ટ. બેલ્ટ કરતાં કેવી છે તો કે હેવી છે, ભારે છે. ધેર આર ગ્રેડ્યુઅલ સ્ટ્રેચનિંગ and an increase in length of chain from time to time on some link have to be removed. અમુક ટાઈમ પછી જે છે, બરાબર, ની જે ચેઇન છે ઇન્ક્રીઝ થઈ શકે છે. લુબ્રિકેશન ઓફ ઇટ્સ પાર્ટ ઇઝ રિક્વાયર્ડ. લુબ્રિકેશન જરૂરી છે. ચેઇન્સ આર કોસ્ટલીયર કમ્પેર્ડ ટુ બેલ્ટ. બેલ્ટ કરતાં ચેઇન જે છે મોંઘી છે, બરાબર. હવે આવે છે ક્લાસિફિકેશન ઓફ ચેઇન. ચેઇનનું ક્લાસિફિકેશન હોઇસ્ટિંગ ચેઇન અને કન્વેયર ચેઇન. હોઇસ્ટિંગ ચેઇન. You can see the hoisting chain in the figure. Hoisting chain includes an
ઓવલ લિંક એન્ડ સ્ટડ લિંક ચેઇન. હોસ્ટિંગ ચેઇન જે છે ઓવલ લિંક અને સ્ટડ લિંક ધરાવે છે. બરાબર, આ દેખાઈ રહ્યું છે આપણને. એન ઓવલ લિંક ઇઝ અ કોમન form of hoisting chain. It consists of an oval link and is also known as coil chain. હવે હોસ્ટિંગ ચેન જે છે ઓવલ લિંક ધરાવે છે એને કોઇલ ચેન દ્વારા પણ આપણે ઓળખી શકીએ છીએ. સચ ચેઇન્સ આર યુઝ ફોર લોઅર સ્પીડ ઓનલી. આ ચેઇન ડ્રાઈવનો ઉપયોગ બરાબર ઓછી સ્પીડ માટે થાય છે. કન્વેયર ચેઇન. હવે આવે છે કન્વેયર ચેઇન. Conveyor chain may be detachable or hook type or closed joint type. કન્વેયર ચેન હોય છે ડિટેચેબલ હોય છે, એટલે આપણે એને ખોલી અને બંધ કરી શકીએ છીએ, જોડી શકીએ છીએ કાઢીને. The sprocket teeth are so shaped that the chain should run onto end of the sprocket smoothly without interface. બરાબર, ચેન જે છે સ્પ્રોકેટમાં સ્મૂધી રન કરી શકે છે. સચ ચેઇન્સ આર યુઝ ફોર લો સ્પીડ એગ્રીકલ્ચરલ મશીનરી. આ પ્રકારની ચેનનો ઉપયોગ લો સ્પીડ એગ્રીકલ્ચરલ મશીનરીમાં થાય છે. ધ મટીરિયલ ઓફ ધ લિંક ઇઝ યુઝ્યુઅલી મેલિએબલ કાસ્ટ આયર્ન. હવે આમાં જે મટીરિયલનો યુઝ થાય છે મેલિએબલ કાસ્ટ આયર્ન મટીરિયલ હોય છે. ધ મોશન ઓફ ધ ચેન ઇઝ નોટ વેરી સ્મૂથ. હવે આ પ્રકારની ચેઇનમાં મોશન જે છે સ્મૂથ હોતી નથી. નેક્સ્ટ આવે છે પાવર ટ્રાન્સમિશન ચેઇન. ધીસ ચેઇન્સ આર મેડ ઓફ સ્ટીલ ઇન વિચ વિયરિંગ પાર્ટ્સ આર હાર્ડન. બરાબર, આ પ્રકારની ચેઇનમાં બરાબર વિયરિંગ પાર્ટ્સને હાર્ડ કરવામાં આવે છે. they are accurately machined and run on carefully designed sprocket. Blockchain. બરાબર, આ છે blockchain. You can see the figure. This type of chain is mainly used for transmission of power at low speed. આ પ્રકારની ચેનનો યુઝ લો સ્પીડ પાવર ટ્રાન્સમિશનમાં થાય છે. સમટાઇમ્સ they are also used as conveyor chain in place of malleable conveyor chain. નેક્સ્ટ છે રોલર ચેઇન. રોલર ચેઇન. A bushing is fixed to an inner link whereas the outer link has a pin fixed to it. બરાબર, આ રોલર ચેનમાં જો આ રોલર હોય છે બરાબર એને બુશિંગમાં પિન દ્વારા આ રીતે જોઈન્ટ